સાવધાન, જો તમારી રાશિ પણ આ 5 રાશિઓની લિસ્ટમાં છે તો આ વિડિયો તમારા માટે જીવન બદલી નાખનારો સાબિત થઈ શકે છે. ગ્રહોની ચાલમાં એક એવો મોટો ફેરફાર થઈ રહ્યો છે જે આગામી સમયમાં સૌથી મોટો સંકટ લઈને આવી રહ્યો છે. લોકો અડધી અઘૂરી માહિતીના કારણે મોટી મુસીબતમાં મુકાઈ જાય છે, પણ આજે હું તમને જણાવીશ એનું અસલી સત્ય. જો તમે આજના વિડિયોની એક પણ સેકન્ડ મિસ કરી તો પછી પસ્તાવાનો વારો આવશે. વિડિયોને અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે છેલ્લી 2 રાશિઓ માટે ચેતવણી સૌથી મોટી છે. આપણે બધા જાણીએ છીએ કે સમય હંમેશા એક સરખો નથી રહેતો. ક્યારેક ખુશીઓ આવે છે તો ક્યારેક અચાનક એવી મુસીબતો આવી પડે છે જેની આપણે કલ્પના પણ નથી કરી હોતી. આ બધું કેમ થાય છે? આનો સીધો જવાબ છે ગ્રહોની બદલાતી સ્થિતિ. હાલમાં જ્યોતિષીય ગણતરી મુજબ ગ્રહોની એવી ખરાબ દ્રષ્ટિ બની રહી છે જે અમુક ખાસ રાશિઓ પર સીધી અસર કરવાની છે. લોકો પૂછે છે કે ભાઈ, અમારે શું ધ્યાન રાખવું? કઈ બાબતોમાં સાવચેત રહેવું? આજે આપણે કોઈ અફવાઓની વાત નથી કરવાના, પણ ગ્રહોના અસલી સત્યની વાત કરવાના છીએ. ચાલો સમય બગાડ્યા વગર જાણીએ કે કઈ છે એ 5 અભાગી રાશિઓ જેના પર સૌથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે અને એમાંથી બચવાના ઉપાયો શું છે. સૌથી પહેલી રાશિ છે મેષ રાશિ. આ રાશિના જાતકોએ ખાસ કરીને નાણાકીય બાબતોમાં સાવધ રહેવું પડશે. ક્યાંક મોટું રોકાણ કરતા પહેલા 100 વખત વિચારજો, કારણ કે ધનહાનિના પૂરા યોગ બની રહ્યા છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. તમારા માટે સ્વાસ્થ્ય સંબંધિત મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. નાની બાબતોને અવગણતા નહીં, નહીંતર હોસ્પિટલના ધક્કા ખાવા પડી શકે છે. ત્રીજી અને ચોથી રાશિ મિથુન રાશિ અને સિંહ રાશિ. આ બંને રાશિના લોકોએ પોતાના સાથે કામ કરતા લોકો કે નજીકના સંબંધોમાં સાવચેત રહેવું પડશે. પીઠ પાછળ કોઈ મોટો ગોટાળો કે વિશ્વાસઘાત થઈ શકે છે. અને હવે વાત કરીએ 5મી રાશિની, જે સૌથી સંવેદનશીલ છે, વૃશ્ચિક રાશિ. આ રાશિના જાતકો પર માનસિક તાણ અને અચાનક મુસીબતોનો પહાડ તૂટી પડી શકે છે. જો તમે થોડી પણ લાપરવાહી દાખવી તો પરિસ્થિતિ હાથમાંથી નીકળી જશે. હવે તમે એમ વિચારશો કે ભાઈ, જો આ બધું થવાનું જ છે તો પછી ઉપાય શું? જ્યોતિષશાસ્ત્ર ક્યારેય માત્ર ડરાવવાનું કામ નથી કરતું, એ રસ્તો પણ બતાવે છે. આ સંકટથી બચવા માટે તમારે કેટલાક સરળ ઉપાયો કરવા પડશે. 1. રોજ સવારે સ્નાન કરીને તાંબાના લોટાથી સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપો. 2. ક્રોધ પર કાબૂ રાખો અને કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા ઘરમાં વડીલોની સલાહ ચોક્કસ લો. 3. શનિવારે જરૂરિયાતમંદોને અન્ન કે દાન કરો, જેથી ખરાબ ગ્રહોનો પ્રભાવ ઓછો થઈ શકે. મિત્રો, ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે સાવધાન તે જ સલામત. જો તમને ખબર હોય કે મુસીબત ક્યાંથી આવવાની છે તો તમે તેનો સામનો સરળતાથી કરી શકો છો. કોમેન્ટ બોક્સમાં જઈને તમારી રાશિ જરૂર લખી જણાવો, જેથી હું તમને તમારી રાશિ વિશે વ્યક્તિગત માહિતી આપી શકું. વિડિયો ગમ્યો હોય તો એક લાઇક ચોક્કસ કરજો, અને જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવા જ ઉપયોગી અને સાચા જ્યોતિષીય અપડેટ્સ સૌથી પહેલા તમને મળતા રહે. મળીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં. જય માતાજી.